સમાચારો મળી રહ્યા છે સુરતથી વ્યાજખોર ચિરાગ ગોટીના આતંકના મામલે ચિરાગ ગોટીને સાથે રાખીને સુરત એસઓજી દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। સુરત એસઓજી ચિરાગ ગોટીની શાન ઠેકાણે લઈ આવ્યો છે। વ્યાજખોર પાસે હાથ જોડીને રસ્તા વચ્ચે માફી પણ મંગાવી। સિંગણપોર 4 રસ્તા પર ભારે લોકોની ભીડ જોવા મળી રહી છે। બેનર્સ સાથે લોકો ચિરાગ ગોટીના વિરોધમાં રોડ પર આવી ગયા છે। લોકોએ પોલીસની કામગીરીને બિરદાવી હતી। तो आप જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં સિંગણપોર પર લોકો જોવા મળી રહ્યા છે અને તેનું કારણ છે જે ચિરાગ ગોટી તેની ધરપકડ કરવામાં આવી અને ત્યારબાદ તેને રિકન્સ્ટ્રક્શન માટે રસ્તા પર લાવવામાં આવ્યો। સરા જાહેર તેની માફી મંગાવવામાં આવી। લોકોએ પણ ચિરાગ ગોટીને પોલીસ દ્વારા લાવવામાં આવતાની સાથે જ પોલીસની કામગીરીને બિરદાવી હતી। જે રીતે લોકોની ભીડ અહીં એકઠી થઈ છે અને પોલીસની કામગીરીને બિરદાવવામાં આવી રહી છે। બેનર્સ સાથે લોકો રસ્તા પર ઉતર્યા છે। તેના પરથી જ અંદાજો લગાવી શકાય કે ચિરાગ ગોટીના આતંકથી લોકો કેટલા પ્રભાવિત હશે અને કેટલા પરેશાન થઈ રહ્યા હશે। ચિરાગ ગોટીને આપ જોઈ રહ્યા છો કાળા કપડામાં સજ્જ ચિરાગ ગોટી કે જે લોકોને હાથ જોડીને માફી માંગી રહ્યો સતત સામે આવતો હતો। એક પછી એક જે વિડીયો જે સામે આવતા હતા અને ત્યારબાદ સુરત પોલીસ દ્વારા એક અલગ અલગ જે ગુના નોંધવાની જે કામગીરી છે તે શરૂ કરી છે। ત્યારે સૌપ્રથમ જે રીતે ભાગીદારને ડ્રગ્સની ફસાવાની અંદર જે એસઓજી દ્વારા જે ધરપકડ કરી હતી ને ત્યારબાદ તેને જે લાજપોર ખાતે મોકલવામાં આવ્યો હતો અને ત્યારબાદ જે રીતે અલગ અલગ જે ગુનાઓ છે તે નોંધવામાં આવી રહ્યા છે। ત્યારે જોઈ શકાય છે કે આલિશાન જે બંગલો છે તે આ જે ચિરાગ ગોટી છે તેનો છે અને આ જ ઘરની અંદર જે રીતે વિડીયો હતા જે એક પછી જે વિડીયો આવ્યા છે તે વિડીયો આ જ ઘરની અંદર લોકોને અપહરણ કરીને લાવી અને તાનાશાહી છે તે કરવામાં આવતી હતી ને અત્યારે જોઈ શકાય છે કે તેની સોસાયટીની અંદર જે ચિરાગ ગોટી છે તેને પોલીસ કડક સુરક્ષા વ્યવસ્થા સાથે તેને લાવવામાં આવે છે અને અત્યારે મહત્વની વસ્તુ એ છે કે લોકોમાં ક્યાંક ને ક્યાંક આક્રોશ છે તે જોવા મળે છે। મોટી સંખ્યાની અંદર લોકો છે સ્વયંભૂ છે તે ઉમટી પડ્યા હતા અને લોકોમાં એક આક્રોશ જોવા મળે। કેમ અહીંયા આટલું ટોળું ભેગું થવું, શું કારણ? આ જે પાછળ દેખાય છે તે ચિરાગ ગોટીનું ઘર છે। આ સિંગણપોર 4 રસ્તા વિસ્તાર છે। આ વિસ્તારમાં ચિરાગ ગોટીનો અહીંયા એટલો બધો ત્રાસ અને આતંક કહેવાય એવું હતું। અહીંયા આ ઘરની અંદર અનેક નિર્દોષોને લાવીને માર્યાનું કહેવાય છે। આજે ઘરમાં લગભગ કોઈ હોય કે નહીં હોય ખબર નહીં, પણ આજે પોલીસ એમને અહીંયા લાવી છે। પુષ્કળ પબ્લિક એમને ખાલી જોવા માત્ર આવ્યું છે, કારણ કે અહીંયા જેનો એટલો ત્રાસ હતો ને કે લોકો એટલા ત્રાસી ગયા છે કે જેને લઈને આજે ચિરાગ ગોટીને અહીંયા પોલીસ રિકન્સ્ટ્રક્શન માટે લઈને આવી છે તો ક્યાંય પબ્લિક સમાતી નથી, એટલી સંખ્યામાં લોકો એકત્રિત થયા છે। જે રીતે જોઈ શકાય છે કે જે વિડીયો સોશિયલ મીડિયાની અંદર તમને જે જોવા મળી રહ્યા છે તે આ ઘરની અંદર હતા તે બનાવવામાં આવ્યા છે અને મોટી સંખ્યાની અંદર લોકો છે તે અહીંયા ઉમટી પડ્યા છે સ્વયંભૂ। કારણ કે જે રીતે તાનાશાહી છે ચિરાગ ગોટીની જે સામે આવતી હતી, લોકોને ઘરમાં ઘૂસીને જે મારવામાં આવતા હતા, જે દ્રશ્યો છે તમને જે બતાવવા માટેનો જે પ્રયત્ન કરીશું। જે છે ચિરાગ ગોટીનું આ જ આલિશાન જે ઘર છે તેની અંદર ચિરાગ ગોટી દ્વારા એક જે રૂમ બનાવવામાં આવી હતી તેને ટોર્ચર રૂમ તરીકે ઉપયોગ થતો હતો।